શાંતિનો માર્ગ, ધ પાથ ટુ પીસ. અવની એક સફળ મહિલા હતી. તેના જીવનમાં બધું જ હતું, મોટો બંગલો, મોંઘી ગાડી અને પ્રતિષ્ઠિત નોકરી. છતાં તેના હૃદયમાં એક ખાલીપો હતો, એક એવી અશાંતિ જે તેને રાતોની ઊંઘ હરામ કરી દેતી. તે સતત કંઈક વધુ મેળવવા પાછળ દોડતી હતી, પણ ક્યારેય સંતોષ મળતો નહોતો. દરેક નવી સિદ્ધિ સાથે એક નવી દોડ શરૂ થતી અને તે થાકી જતી હતી. એક દિવસ તેણે આ બધું છોડીને થોડા સમય માટે શાંતિ શોધવાનું નક્કી કર્યું. તે એક દૂરના શાંત ગામમાં પહોંચી, જ્યાં પ્રકૃતિનો ખોળો તેને આવકારતો હતો. ત્યાં તેની મુલાકાત વિવેક સાથે થઈ, એક વૃદ્ધ, જ્ઞાની માળી, જે પોતાના નાના બગીચામાં ફૂલોની સંભાળ રાખતો હતો. તેના ચહેરા પર એક અદ્ભુત શાંતિ હતી. અવનીએ વિવેકને પોતાની મૂંઝવણ કહી. મારા જીવનમાં બધું જ છે, છતાં હું ખુશ નથી. મને શાંતિ ક્યાંય મળતી નથી, તેણે દુઃખી અવાજે કહ્યું. વિવેકે સ્મિત કર્યું અને એક નાનકડા છોડ તરફ ઇશારો કર્યો, જે એક મોટા પથ્થરની ફાટમાંથી બહાર આવી રહ્યો હતો. જુઓ, આ નાનો છોડ કેટલો મજબૂત છે, તેણે કહ્યું. સાચી શક્તિ મોટા વિજયોમાં નથી, પણ નાની સતત વૃદ્ધિમાં છે. જેમ આ છોડ ધીમે ધીમે પથ્થરને ચીરીને બહાર આવે છે, તેમ આપણે પણ પડકારો વચ્ચે આપણી આંતરિક શાંતિ શોધી શકીએ છીએ, વિવેકે સમજાવ્યું. અવનીએ વિવેકના શબ્દો પર મનન કર્યું. તેણે આજુબાજુ જોયું, પક્ષીઓનો કલરવ, ફૂલોની સુગંધ અને સૂર્યનો હૂંફાળો પ્રકાશ. આ બધું જ તેને એક નવી દ્રષ્ટિ આપી રહ્યું હતું. તેણે નાના કાર્યોમાં આનંદ શોધવાનું શરૂ કર્યું. સવારે વહેલા ઉઠીને સૂર્યોદય જોવો, ફૂલોને પાણી પાવું અને ગામના બાળકો સાથે વાતો કરવી. આ બધું તેને અદ્ભુત શાંતિ આપતું હતું. અવની પોતાના શહેરમાં પાછી ફરી, પણ એક બદલાયેલી વ્યક્તિ તરીકે. તેણે સમજ્યું કે જીવનની સાચી સફળતા અને શાંતિ બહારની વસ્તુઓમાં નહીં, પણ અંદરની વૃદ્ધિ અને